ફેમિલી કેમ છો બધા મજામાં? તો ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી ને હર મહાદેવ. તો જો મિત્રો આજે આપણે આવ્યા છીએ નાવા, કારણ કે આપણે ડેમે નાવા જવાનું છે. 2-3 દી થઈ ગયા છે ને તે દિન આપણે ડેમે નથી ગયા. તો આપણે આ ડેમે જવાનું છે ને તમને નાખું ડેમનું લોકેશન એવું બધું બતાવું. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો જો મિત્રો આવો કાંક ડેમ છે ને આપણે અહીંથી ફરીને જવાનું છે. તો બ્લોગમાં બનાવી રહેજો, કારણ કે ફરીને જવાનું છે નાવા. તો નથી 1 કિલોમીટર લગભગ થાય છે. આપણે ના જવાનું છે તો ચલો ના જઈને મળીએ. પોગી ગયો છે ડેમ અને તમને ડેમનું લોકેશન બતાવું. સો પોગી ગયા છે પડખે ને હવે ડાયરેક્ટ ચડી જાઉં ઉપર, પછી તમને નાનું લોકેશન બતાવું. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો એટલે તમને બધી માહિતી મળી જાય કેવો ડેમ છે કેવો. પાણી હા સુકાઈ જાય સુમાહામાં તો બહુ પાણી જાય લાગે. જો કેટલો ઊંચો છે, બહુ ઊંચો છે. ચાલો હવે ઉપર જઈને બતાવું કેવો છે કેવો ડેમ. બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આવો કંઈક પારો છે ને આપણે અહીંથી ચડવાનું છે. આ પારે એટલે આમ સીધે ચડી જવાનું. પગીતા છે પણ ચણેલો ને એવું છે. તો ચલો હવે ઉપર જઈએ ને ઉપરની તમને લોકેશન બતાવું. ચલો મિત્રો તો ઉપર જઈએ. તો મિત્રો આવું કાંક ચડણ છે. આપણે ઉપર જઈએ ઉપર તમને લોકેશન બતાવું. મિત્રો નેક્સ્ટ લેવલનું છે ને તમને આ બાજુ ઇન્દેલી પણ લોકેશન બતાવું. તો મસ્ત મજાનો જો ઊંડો બહુ છે ને આમ જો લીલી સંભાળી આ બાજુથી બતાવું મિત્રો. મસ્ત મજાને શીખલ્યા જો આ બાજુ ડુંગરા ને આ બાજુ પુલ. ચલો હવે નાઈ આવીએ.